ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 13 સંભાવના. તો સ્વાધ્યાય 13.2 માં આગળ વધીએ. લગભગ હવે છેલ્લે થોડુંક બાકી છે. ફટાફટ આપણે એ સ્વાધ્યાયના દાખલા જોઈએ. ચાલો, સ્વાધ્યાયમાં આપણે આવ્યા છીએ 13મો દાખલો. સ્વાધ્યાય 13.2 નો 13મો દાખલો. તો ધ્યાન આપજો. એક ખોખામાં 10 કાળા રંગના અને 8 લાલ રંગના દરા છે. તે ખોખામાંથી 2 દરા યાદચ્છિક રીતે પુરવણી સહિત પસંદ કરવામાં આવે છે. પુરવણી સહિત. યસ, પહેલો દરો જે લીધો તે પાછો મૂકી દેવો અને પછી બીજા દરાને લેવો. હવે કેટલા દરા લેવાના છે? વાક્ય વાંચો. કેટલા દરા? 2 દરા. હવે જો ટોટલ 3 સંભાવના શોધવાની છે. હવે આ 3 સંભાવના શોધવા પહેલા થોડીક વસ્તુ આપણે અહીંયા પહેલા તૈયાર કરી દઈએ. ચાલો, લાલ દરા, કાળા દરા 10, લાલ દરા 8, કુલ દરા 18. માટે કુલ દરા બરાબર 18. ચાલો, કેટલા દરા પસંદ કરવાના છે? 2 દરા પુરવણી સહિત પસંદ કરવાના છે. ઓકે, ક્લિયર છે બધાને? પુરવણી સહિત પસંદ કરવાના છે. ચલો, નંબર 1 માં આવી જાઓ. બંને દરા લાલ રંગના હોય તેની સંભાવના શોધો. સેકન્ડમાં કીધું છે પહેલો દરો કાળો ને બીજો દરો લાલ હોય તેની સંભાવના, ને ત્રીજામાં કીધું છે તેમાંનો એક દરો કાળો અને અન્ય લાલ રંગનો હોય તેની સંભાવના શોધો. તો પહેલું છે બંને દરા લાલ રંગના હોય તેની સંભાવના, એટલે પહેલો દરો બી લાલ, બીજો દરો બી લાલ. હવે જો દાખલો લાંબો છે, મોટો દાખલો છે, 3 વસ્તુ શોધવાની છે, એટલે કે આ દાખલાને આપણે ચીપીને નથી કરવાનો. કે ધારો કે ઘટના એ પ્રથમ દરો લાલ પસંદ થાય પછી પી ઓફ એ શોધવાનું, પછી ઘટના બી બીજો દરો લાલ પસંદ થાય પછી પી ઓફ બી શોધવાનું. સમજ્યા? હવે પી ઓફ બી એટલે પી ઓફ બી કે પી ઓફ બી બાય એ? ઓનલી પી ઓફ બી. કેમ કે અહીંયા શરતી સંભાવના નહીં લાગશે. પહેલી ઘટનાની અસર બીજી ઘટના પર નથી, કેમ કે પુરવણી સહિતની પસંદગી. પહેલી દરાની પહેલો દરો જે પસંદ કર્યો તે પાછો મૂકી દીધો છે. ક્લિયર છે બધાને? અને પછી બંને દરા લાલ રંગના, એટલે કે એ યોગ બી કે એ છેદ બી? એ છેદ બી બંને, એટલે કે પહેલું ને બીજું બેવ. અને પી ઓફ એ છેદ બી નું સૂત્ર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. હવે આવી રીતના જો કરવા જોઉં તો આ દાખલો બહુ મોટો થાય, તો શોર્ટકટમાં કેવી રીતના કરવાનું તે જોયા કરો. પહેલું છે પી ઓફ. હવે કોઈ ઘટનાને એ બી સી આવું કઈ નામ નહીં આપવાનું. પી ઓફ બંને દરા લાલ રંગના. બંને દરા કયા રંગના? લાલ. બંને લાલ રંગનાનો મતલબ પહેલો બી લાલ બીજો બી લાલ, એટલે કે એના બરાબર પી ઓફ પ્રથમ દરો લાલ ઇન્ટુ પી ઓફ બીજો દરો લાલ. આ ઇન્ટુ કેવી રીતના લખ્યું તે સમજ પડી જવી જોઈએ, કેમ કે નિરપેક્ષ ઘટના. બરાબર છે? નિરપેક્ષ કેમ? પહેલાની અસર બીજા પર નથી, એટલે પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. એ સૂત્ર વાપર્યું. પ્રથમ દરો લાલ 8/18. બીજો દરો લાલ 8/18. કેમ 7/17 નહીં આવ્યું? પુરવણી સહિત નિરપેક્ષ ઘટના. ચલો ભાગ ચલાવો. આ 4/9 ગુણ્યા 4/9 16/81 પૈતું પૈતું. સમજ્યા? ચલો, એના પછી સેકન્ડમાં શું કીધું છે? વાંચ ધ્રુવી. પ્રથમ દરો કાળા રંગનો બીજો દરો લાલ રંગનો. પી ઓફ પ્રથમ દરો કાળા રંગનો અને બીજો લાલ રંગનો. અને શબ્દ આવ્યો એટલે છેદ નિરપેક્ષ ઘટના છે, તો છેદ બરાબર સીધો ગુણાકાર. તો આના બરાબર લખાય પી ઓફ પ્રથમ દરો કાળો ઇન્ટુ પી ઓફ બીજો દરો લાલ. હવે બેવની સંભાવના. કાળા દરાની સંભાવના કેટલી? કાળા દરા 10, 18 માંથી 10/18. લાલ દરા 8/18. ભાગ ચલાવો. 5/9 ગુણ્યા 4/9. 5 ચોક 20, 20/81. ચાલો, એના પછી ત્રીજું નંબર 3. એક દરો કાળા રંગનો અને અન્ય દરો લાલ રંગનો. તો સેકન્ડ જ થયું ને? ના, સેકન્ડમાં કીધેલું પહેલો કાળો બીજો લાલ, જ્યારે આમાં કીધું એક કાળો અન્ય લાલ, એટલે આમાં વિકલ્પ પડ્યો કે પહેલો કાળો બીજો લાલ અને બીજો વિકલ્પ પહેલો લાલ બીજો કાળો.
આમાં પહેલો જ કારો એવું નથી, એક કારો, એટલે પહેલો બી કારો હોઈ શકે, બીજો દરો બી કારો, એમ બે વિકલ્પ પડે. કારો લાલ, લાલ કારો, એટલે કે બેવની સંભાવનાનો સરવાળો. બેવની વાત કરવાની એટલે બેવની સંભાવનાનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. એટલે કે અહીંયા પી ઓફ એક દરો કારો અને અન્ય દરો લાલ. આમાં બે વસ્તુ આવી ગઈ કે પી ઓફ પ્રથમ કારો, પ્રથમ દરો કારો અને બીજો દરો લાલ, અને બીજી શક્યતા પી ઓફ પ્રથમ દરો લાલ અને બીજો દરો કારો. અને આ બંને ને ગણતરીમાં લેવાની છે, એટલે બેવનો સરવાળો. પી ઓફ પ્રથમ દરો કારો અને બીજો દરો લાલ, આ બેવ નિરપેક્ષ છે, એટલે કે પી ઓફ પ્રથમ દરો કારો ઇન્ટુ પી ઓફ બીજો દરો લાલ, અહીંયા બીજો દરો કારો, વત્તા પી ઓફ પ્રથમ દરો લાલ ઇન્ટુ પી ઓફ બીજો દરો કારો, એટલે પી ઓફ બીજો દરો કારો. નાવ્યા પ્રથમ દરો કારો 10/18, બીજો દરો લાલ 8/18, પ્રથમ દરો લાલ 8/18, બીજો દરો કારો 10/18. હવે આપણે અહીંયા ઉપર કરેલું તે જવાનું 20/81 ના હોય જવાનું 20/81, 40/81. તો જવાબ છે 16, 20 ને 40. 16, 20 ને 40. ચાલો આવી ગયો કે જવાબ? હા, 16, 20, 40 છેદમાં 81. નેક્સ્ટ પ્રશ્ન 14. એ અને બી એક ચોક્કસ સવાલને સ્વતંત્ર રીતે ઉકેલે તેની સંભાવના 1/2 અને 1/3 છે. સ્વતંત્ર કેપિટલ એ સવાલને સ્વતંત્ર રીતે ઉકેલે તેની સંભાવના 1/2, કેપિટલ બી સવાલને સ્વતંત્ર રીતે ઉકેલે તેની સંભાવના 1/3. ઉકેલે તેની સંભાવના. ચલો એના પછી જો એ અને બી બંને સ્વતંત્ર રીતે સવાલને ઉકેલવાનો પ્રયત્ન કરે તો પહેલું સવાલનો ઉકેલ મળે તેની સંભાવના કેટલી? બીજું બે માંથી કોઈ એકને જ સવાલનો ઉકેલ મળે તેની સંભાવના કેટલી? ચલો સૌથી પહેલા ડેટા તૈયાર કરો. તો એ સવાલને સ્વતંત્ર રીતે ઉકેલે, પી ઓફ કાઉન્સમાં એ સવાલને સ્વતંત્ર રીતે ઉકેલે, એવું લાંબુ નહીં લખો તો ચાલે. એ સવાલને ઉકેલે એટલે બાય ડિફોલ્ટ સ્વતંત્ર જ થયું. અને આને આપણે પી ઓફ એ સંકેત આપી દઈએ, જે છે 1/2. પી ઓફ બી સવાલને ઉકેલે સ્વતંત્ર રીતે, એવું સમજી જ જવાનું. એટલે એ થયું પી ઓફ બી, જે કેટલું છે 1/3. ચાલો હવે સવાલનો ઉકેલ મળે તેની સંભાવના શોધવાની છે. તો મને આ ઘટનાનું નામ કેવો? એ યોગ બી, એ છેદ બી, એ છેદ બી ડેશ સમથિંગ સમથિંગ, કયું આમાંથી કયું આવે? એ યોગ બી સવાલનો ઉકેલ મળે એટલે યશવંતનું કેવું છે એ યોગ બી. બીજા કોઈએ કઈ કેવું છે? બરાબર છે ધ્રુવ, હું વિચાર્યું તું એ? ચાલો બરાબર છે. એ યોગ બી, એ યોગ બી નો મતલબ શું થયો? કાં તો એ ને ઉકેલ મળે, કાં તો બી ને મળે, કાં તો બેવને. અને સવાલનો ઉકેલ મળવો જોઈએ. હવે ઉકેલ મળે નો મતલબ હું જેનાથી જેના પાસેથી મળ્યો તેના પાસેથી મળવો જોઈએ. એટલે બધાનું જ વિચારવાનું, એનું હો વિચારો, બીનું હો વિચારો. એટલે કે એ યોગ બી. પર હે સમજ, મગજ દોરાવો. એક જ જણને કોન્ફિડન્સથી જવાબ આપ્યો, બાકીના બધા ઢીલા કેમ કરો છો? આવી રીતના પરીક્ષામાં કઈ બી નવી રકમ આવશે તો આવું વિચારવું જ પડે આપણે. ધ્રુવી ચાલો, તો એ યોગ બી શોધવાનું છે. એ યોગ બી નું સૂત્ર શું આવે? પી ઓફ એ યોગ બી, પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ છેદ બી કેટલા છે? નથી આપ્યા. તો હવે તો એ અને બી કેવી ઘટના થવાની? નિરપેક્ષ. અને નિરપેક્ષનું કારણ કેમ કે સ્વતંત્ર રીતે ઉકેલે. બરાબર છે. બે જણ સવાલને ઉકેલે છે, પણ જ્યારે કેપિટલ એ સવાલને ઉકેલે ત્યારે બી કઈ ત્યાં આવતો નથી. ભાઈ તું એવું નહીં, પેલું કર.
ઓય આ સવાલમાં તું આની આ કિંમત નહીં મૂકવાનો જ ભૂલી ગયો. બધું કઈ કોઈને કોઈ કહેવા નથી આવતું. સ્વતંત્રનો આ જ મતલબ છે કે બે એકબીજા પર આધાર નથી રાખતા, એટલે આ બંને એ અને બી ની ઉકેલવાની પ્રોસેસ નિરપેક્ષ છે. એટલે નિરપેક્ષ એમ રકમમાં ચોખ્ખું નથી કીધું કે આ નિરપેક્ષ છે, પણ તમારે સમજવું પડે કે સ્વતંત્ર છે એટલે નિરપેક્ષતા છે આમાં. એ અને બી બંને સવાલને સ્વતંત્ર રીતે ઉકેલે છે. માટે નાવ્યા માટે ઘટના એ અને બી કેવી ઘટનાઓ છે? નિરપેક્ષ ઘટનાઓ છે. નિરપેક્ષ ઘટનાઓ છે. અને નિરપેક્ષ હોય તો જ્યાં બી પી ઓફ એ છે બી આવે ત્યાં સીધો ગુણાકાર લેવાનો. ચાલો નંબર 1 ધ્રુવી, પી ઓફ શું ઓઢવાનું છે? સવાલનો ઉકેલ મળે. પી ઓફ સવાલનો ઉકેલ મળે અને એનો મતલબ છે પી ઓફ એ યોગ બી. સૂત્ર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ છેદ બી નું બી પહેલા સૂત્ર મૂકીએ અને પછી બધી કિંમત મૂકીએ. પી ઓફ એ છેદ બી નિરપેક્ષ ઘટના માટે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. પી ઓફ એ 1/2 પી ઓફ બી 1/3 માઇનસ 1/2 ઇન્ટુ 1/3. ચાલો પહેલા અહીંયા ક્રોસ ગુણાકાર કરી નાખીએ તો 3 વત્તા 2 5/6 ના થાય 1/6 4/6 2/3. ચાલો એના પછી સેકન્ડ. ચાલો હવે આને સમજો. બે માંથી એકને જ સવાલનો ઉકેલ મળે. ચાલો આનો સંકેત પી ઓફ બે માંથી એકને જ સવાલનો ઉકેલ મળે એટલે કે શું? એને ઉકેલ મળે તો બીને નહીં જ મળવો જોઈએ. અને હા, બીને મળે તો એને નહીં મળવો જોઈએ. બેવની જ વાત કરવાની. એવું નથી કીધું કે કોને, એટલે કે બે શક્યતા છે. એને મળે તો બીને નહીં, બીને મળે તો એને નહીં. યસ, એને ઉકેલ મળે તો બીને નહીં મળવો જોઈએ, એટલે એ છેદ બી ડેશ. બીને મળે એને નહીં, એ બી છેદ એ ડેશ. બરાબર. જ્યારે બી નહીં શબ્દ આવે ને ધ્રુવ, ડેશ લગાવી દેવાનું અને વચ્ચે અને બધું ચાલતું છે એટલે છેદ. એટલે કે આ છે પી ઓફ એ છેદ બી ડેશ વત્તા પી ઓફ બી છેદ એ ડેશ. જ્યારે બી વિકલ્પ પડે ત્યારે સરવાળો કરવાનો. વિકલ્પ પડે ત્યારે. ચાલો હવે પી ઓફ એ છેદ બી ડેશ નિરપેક્ષ છે ને, તો સૂત્ર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ડેશ. પી ઓફ બી ઇન્ટુ પી ઓફ એ ડેશ. હવે છે ને આ ડેશ વાળું પહેલેથી અહીંયા એવું લાગે તો હોધી જ કરવાનું. ઇમ્પ્લાઇઝ કરીને હોધી કરવાનું કે પી ઓફ એ ડેશ 1 માઇનસ 1/2 એટલે 1/2. પી ઓફ બી ડેશ 1 માઇનસ 1/3 2/3. ચાલો મૂકી દેવું કિંમતો. પી ઓફ એ 1/2 પી ઓફ બી ડેશ 2/3 પી ઓફ બી 1/3 ને પી ઓફ એ ડેશ 1/2. તો ચાલો બેને ઉડાડવો નથી. 2/6 વત્તા 1/6 3/6 1/2. જવાબ આવ્યા 2/3 ને 1/2 14મો આવી ગયા. કાં છે? આર્ય. ચાલો આવડી જાય છે ને ભાઈ દાખલા? મગજમાં ઉતરે છે ને? ગણતરી તો આવડવાની જ છે. હું હોઢવાનું છે તે જ ખાલી ભાન પડવું જોઈએ આ ચેપ્ટરમાં. બાકી આ ચેપ્ટર જેટલું સહેલું બી કોઈ નથી. ચાલો એના પછી પ્રશ્ન 15. સારી રીતે ચીપેલા 52 પત્તાની ઠોકરીમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે યાદચ્છિક રીતે. તો શું ઈ અને એફ નિરપેક્ષ છે? ભાઈ આ નિરપેક્ષની ચકાસણી જાતે કરી નાખવાની. બરાબર છે. પાછા 1માં 3 દાખલા છે. તો આમાં ઈની સંભાવના ચાલો કેટલી આવશે? પટ્ટું કારીનું. કારી કેટલી? 13. 52 માંથી ભાગ ચલાવો. 1/4 એકો 4/52 1/13. હવે આ બેવનો છેદ કેટલો આવશે? છેદ આ કારી બી હોવી જોઈએ ને એકો બી. કારીના એકા એક જ આવે 1/52. હવે આ બેનો ગુણાકાર કરો ની. 1/4 ઇન્ટુ 1/13 થાય ને 1/52 થઈ ગયું. નિરપેક્ષ છે. પહેલામાં છે. ગણતરી ઘરેથી લખાલખ કરવાની. ચાલો હવે આનો બી આપણે ફટાફટ ચેક કરી જ લઈએ. બોલો. પસંદ કરેલ પટ્ટો કાળા રંગનું. ધ્યાન આપ. આવતાની આટના બગ્ગાગીરી ના કર. 26/52 1/2. પસંદ કરેલું પટ્ટું રાજા. કેટલા રાજા હોય છે? 4 રાજા. 4/52 1/13. હવે છેદ બોલો ને. રાજા બી હોય ને કાળા રંગનો બી હોય. 2/52 એટલે કેટલા થાય? 1/26. ગુણાકાર કરો ને. થઈ ગયું. એટલે આમાં બી જવાબમાં છે નિરપેક્ષ. ચાલો છેલ્લું ત્રીજું.
પસંદ કરેલું પટ્ટું રાજા અથવા રાની, 4 રાજા આવે ને 4 રાની, 8/52 કેટલા થાય? 2/13. રાની અથવા ગુલામ 4 4 એ જ થયો 2/13. હવે રાજા અથવા રાની ને રાની અથવા ગુલામ તો કોમન હું 4 રાની કોમન એટલે છેદ આવશે 4/52 એટલે 1/13. આ બેનો ગુણાકાર થવાનો 1/13 એટલે આ નિરપેક્ષ નથી. નેક્સ્ટ, એવું બધું નથી પૂછાતું. પ્રશ્ન 16 ધ્યાન આપજો. એક છાત્રાલયમાં 60% વિદ્યાર્થીઓ હિન્દી સમાચાર પત્ર વાંચે છે અને 40% અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે અને 20% હિન્દી અને અંગ્રેજી બંને વાંચે છે. એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે હિન્દી કે અંગ્રેજી પૈકી એક પણ સમાચાર પત્ર વાંચતો નહીં હોય. એવા બી હોય કે બધા થોડા વાંચતા હોય આખું છાત્રાલય. બરાબર છે, આ તો બહુ મોટી વાત કરી કે આટલું આટલું વાંચતા છે, કોઈ કંઈ વાંચતું નહીં હોય. જો તે હિન્દી સમાચાર પત્ર વાંચે તો અંગ્રેજી નહીં વાંચે તેની સંભાવના, જો તે અંગ્રેજી વાંચે તો હિન્દી નહીં વાંચે તેની સંભાવના. તો ચાલો ગણતરી કરીએ. સૌથી પહેલા આમાં એ બી નામ આપીશું કે કેપિટલ એ તેને આપણે રાખીશું હિન્દી ની તો એચ રાખી દઉં ને ઇંગ્લિશ વાળાને ઈ રાખી દઉં. ધારો કે એચ નિડર અવકાશ ના લખાય આમાં. કેપિટલ એચ બરાબર હિન્દી સમાચાર પત્ર વાંચતા વિદ્યાર્થીઓનો ગણ અને કેપિટલ ઈ અંગ્રેજી સમાચાર પત્ર વાંચતા વિદ્યાર્થીઓનો ગણ. ચાલો મને સંભાવના લખાવો તમે. રીન આઉટ. પી ઓફ એચ કેટલા ટકા વિદ્યાર્થી હિન્દી વાંચે? એટલે કે 0.6 60%. એટલે પી ઓફ ઈ અંગ્રેજી 0.4 અને આ 20%નું શું વાક્ય છે? હિન્દી અને અંગ્રેજી એટલે એ કઈ ઘટના થઈ? એચ છેદ ઈ 20% 0.2. ચલો નંબર 1. નંબર 1 માં શું શોધવા કીધું છે? પી ઓફ હિન્દી કે અંગ્રેજી પૈકી એક પણ સમાચાર પત્ર ન વાંચે. ચાલો ની હિન્દી વાંચે ની અંગ્રેજી. હા એટલે હું બોલ્યા બરાબર છે. હિન્દી નથી વાંચતો, નથી એટલે ડેશ હિન્દી પર. અંગ્રેજી નથી વાંચતો એટલે ઈ ડેશ. બેવ જ નથી વાંચતો એટલે છેદ. ભાઈ બેવ પર ડેશ, બેવ પર ડેશ. ડ મોર્ગન. હવે આમાં નિરપેક્ષ નથી. હે એચ અને ઈ એવું કશે રકમમાં કીધું નથી અને નિરપેક્ષતાની વાત નહીં કરતા. એચ યોગ ઈ આખાનો ડેશ. આખાનો ડેશ કરવાનું સૂત્ર 1 - પી ઓફ એચ યોગી અને એચ યોગ ઈ નું સૂત્ર પી ઓફ એચ પ્લસ પી ઓફ ઈ માઇનસ પી ઓફ એચ છેદ ઈ. ચલો કિંમતો મૂકવા માંડો. નાવ્યા પી ઓફ એચ 0.6 0.4 0.2 6 ને 4 10 માંથી 2 જાય તો 8. 1 ઓછા 8 0.8 0.2. પહેલાનો જવાબ આવી ગયો. ચાલો સેકન્ડ. સેકન્ડમાં શું કીધું છે? પી ઓફ હિન્દી. ચાલો વિચારીને તૈયાર જ રાખજો. હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય તો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચે. ઈ છેદ એચ ડેશ એવું એક જણ કહે છે. હિન્દી વાંચતો હોય તો અંગ્રેજી વાંચે. મને બસ આ જ વાતનો ડર હતો. આ અહીંયા આ જો નહીં પકડાયું તો આ દાખલાનો કઈ મતલબ નહીં રહે અને તમે જ્યારે સરતી થઈ હવે આને પકડ્યું કે અંગ્રેજી વાંચે તે હોઢવાનું છે હિન્દીને સાપેક્ષે. એટલે અંગ્રેજી વાંચે એટલે ઈ ની ને હિન્દીને સાપેક્ષે ઈ બાય એચ. આ બધું પકડવું જ પડે. ઈ બાય એચ તો હિન્દી વાંચે છે એવું આપી દીધું તો અંગ્રેજી વાંચે તેની. વાક્ય પકડો. અહીંયા અને વાળી કોઈ ફિલિંગ જ નથી. હા ચાલો હવે આનું હવે તો આવડવાનું જ છે. હવે મૂકો સૂત્ર. પી ઓફ ઈ છેદ એચ છેદમાં પી ઓફ એચ.
ચાલો કિંમતો ઈ છે જ ક્યાં ગયું આર્યું. પોઈન્ટ 2 પી ઓફ એચ છોકરીઓ પી ઓફ એચ 0.6 2/6 એટલે 1/3. ભાઈ આ ત્રીજું હું શોધવાનું મને જલ્દી કહી દઉં વાંચીને. હિન્દી વાંચે અંગ્રેજીના સાપેક્ષે હોમવર્કમાં લઈ લેજો. આ બેના જવાબ જોઈ લે. 0.2 1/3. જો અહીંયા મેં પોઈન્ટમાં નહીં લખ્યું કેમ કે 1/3 એટલે કેટલા થાય 0.333. પછી એવું રાઉન્ડ ફિગર નહીં ચાલે સમય જા. આ 2/10 1/5. હવે હું લખ્યું તે જોઈએ કયો છે 16મો. 0.2 1/3 1/5. જોઈ લો કોઈ બી અપૂર્ણાંકમાં ફેરવ્યું ને આને ચાલે 0.2 કેમ કે એ ફાઇનલ એમ પરફેક્ટ જવાબ છે રાઉન્ડ ફિગરમાં નથી એક્ઝેક્ટ છે. ચલો 17મો. ઓહ MCQ આવી ગયા આપણે. પાસાઓની જોડને ફેંકવામાં આવે છે એટલે 2 પાસા ફેંકા એક હાથે. પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના કેટલી? ચલો કુલ પરિણામ 36 ને બે ઉપર યુગ્મ ને અવિભાજ્ય બે ઉપર બગડા આવવા જોઈએ બે ઉપર એટલે કેટલા પરિણામ થયા એક જ 1/36. આ હું 10મા ધોરણનો સવાલ હતો. આ 10મા ધોરણનો સવાલ 12મા ધોરણની મેથડથી કરવાનો એમ એ લોકો કદાચ વિચારતા હે. 12મા ધોરણની મેથડ એવું કહે કે પહેલા પાસા પર યુગ્મ અવિભાજ્ય આવે તેની સંભાવના 1/6. પછી બીજા પર બી યુગ્મ અવિભાજ્ય આવે તેની 1/6 અને બે ઉપર એટલે છેદ એટલે ગુણાકાર નિરપેક્ષ બેવને એકબીજાની અસર નહીં થાય બેવ પાસા સ્વતંત્ર છે ભલે એક હાથે ફેંકા હોય હે ને. એટલે એવી રીતના આ લોકો જવાબ લાવવાનું કહેવા માંગતા હોઈ શકે છે કે ચાલો નવી મેથડથી કરો 10માની મેથડ સિવાય કંઈ નવું વિચારો. પણ MCQમાં પૂછે તો એમાં શું નવું બધા 10માની જ રીત વાપરે. ચાલો પ્રશ્ન 18 નીચેના પૈકી કયા વિકલ્પ માટે A અને B નિરપેક્ષ થશે? ચલો A અને B નિરપેક્ષ. ઓપ્શન A જો A અને B નિવારક હોય તો હું એ નિરપેક્ષ થઈ જાય. ભાઈ નિવારકનો મતલબ A છેદ B બરાબર 5 અને બે ઘટનામાં કઈ કોમન નહીં હોય તેનો મતલબ એવો નહીં હોય કે નિરપેક્ષ થઈ ગઈ. એટલે ઓપ્શન A બેહતો નથી. ઓપ્શન B જો બે ઘટનાની સંભાવના સરખી હોય તો હું એ બે નિરપેક્ષ થાય ના એવું તો કશે કોઈ જગ્યાએ આપણે નથી જોવામાં આવ્યું. C આવે નહીં આવે C આવે B આવે. ભાઈ એક મિનિટ મને કુશને એક સવાલ પૂછવા દો. કુશ આ A' ઇન્ટુ B' એટલે રીનવ તું કહી દે તને આવડે જ છે. જો પરસ્પર એમ કહી ધ્રુવ હા બગ્ગા જ મારતા છે એટલે મેં કેમ ભનો હરખી રીતના. અરે વેરી ગુડ પરફેક્ટ દેર આયે દુરુસ્ત આયે. ભલે 100 માર્કનું પેપર પટી જાય તો કંઈ નહીં પણ પછી બી આવડી ગયું એમ બહુ મોટી વાત છે બરાબર. ચાલો તો આ A' છેદ A' ઇન્ટુ B' નો મતલબ છે A' છેદ B'. ચાલો હવે આમાં કેવી રીતના તમે વિચાર્યું તો આ 1 - P of A એટલે આ થયું P of A' અને 1 - P of B એટલે P of B'. યસ છેદ બરાબર આ બેવનો ગુણાકાર તો નિરપેક્ષ કહેવાય એટલે ઓપ્શન B છે સાચો જવાબ. તો બી છેલ્લું ઓપ્શન એકવાર જોઈ લો નહીં. શું બે ઘટનાનો સંભાવનાનો સરવાળો એક થાય તો શું એ બેવ નિવારક કહેવાય? એ બેવને કેવી કહેવાય ખબર? પૂરક કહેવાય. લાવ પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો એક થાય નિવારક ના કહેવાય. જવાબ છે D ને B. આવી ગયા પરફેક્ટ. પરફેક્ટ બધાને સમજ પડી ગઈ. આખું સ્વાધ્યાયની જે મેઇન વાત હતી નિરપેક્ષ ને શરતી તે સમજ પડીને. રકમને સમજજો જ્યારે આખા ચેપ્ટરમાંથી કોઈ બી દાખલો આપવામાં આવે ત્યારે તમારી મેઇન પરીક્ષા થશે એટલે બધી રકમને સમજતા શીખજો. ચાલો નિર્દેશ અવકાશનું વિભાજન નવો ટોપિક. ભાઈ વિભાજન શબ્દનો મતલબ તમને બહુ સારી રીતના ખબર છે કે વિભાજન એટલે ટુકડા પાડવા બરાબર છે ભાગ પાડવા. તો સમજીએ આપણે સરખા બેસી જાઓ. હવે જુઓ એક નિર્દેશ અવકાશ S છે. S ની અંદર કેટલા ઘટક હોય? કોઈમાં 2 ઘટક હોય કોઈમાં 5 હોય કોઈમાં 50 હોય તો કોઈમાં 500 બી હોય. હું અનંત ઘટકો હોઈ શકે? હા એ બી હોઈ શકે બરાબર છે. હવે આને સમજજો
EI છેદ EJ બરાબર 5, E1 E2 E3 EN, n જેટલા બી n સંભાવનાઓ છે તેનો યોગ બરાબર આખો નિડર અવકાશ S. એના પછી જેટલી બી સંભાવના છે તે સંભાવનાનો જવાબ 0 થી મોટો. જો આ ત્રણ વસ્તુ થઈ ગઈ તો આ જેટલા બી ઘટનાઓ છે તે ઘટનાઓને કહેવાય નિડર અવકાશ S નું વિભાજન. તો હવે હજી આપણે ડિટેલમાં સમજીએ કે આ લોકો એમ કહે છે કે નિડર અવકાશ S જે છે તેના ટુકડા પાડ્યા. પહેલો ટુકડો છે E1, બીજો ટુકડો છે E2, ત્રીજો ટુકડો છે E3. કેટલા ટુકડા પાડ્યા? n ટુકડા. છેલ્લો ટુકડો છે En. આ બધા S ના ટુકડાઓ છે. હવે આ S ના ટુકડા કેવા હોવા જોઈએ તે સમજ. અત્યારે એક એક્ઝામ્પલ તરીકે આપણે પાસો ફેંકો. 1 2 3 4 5 6 આવે. હવે પહેલી ઘટના લીધી ઘટના એ કે પાસા પર 1 ને 2 આવે, ને બીજી ઘટના લીધી કે પાસા પર 3 4 5 6 આવે. એટલે ભાઈ તમે S ના બેઠા 2 ટુકડા પાડી દીધા. પહેલા લીધું 1 2 ને બીજામાં બાકીનું બધું લઈ લીધું. તો એનો મતલબ તમે S ના બેઠા 2 ટુકડા પાડ્યા એટલે તમે S નું વિભાજન કરી દીધું. હવે શું આ બેઉમાં કઈ કોમન છે A ને B માં? અને શું A અને B ને ભેગું કરીએ તો આખો S આવી જાય? તો આને કહેવાય નિડર અવકાશ S નું વિભાજન. પણ માની લેવો કે આ જ નિડર અવકાશ S નું કંઈક અલગ વિભાજન કરીએ. પહેલી ઘટના E માં પાસા પર અવિભાજ્ય સંખ્યા આવે. બોલો પરિણામ 2 3 ને 5. પાસા પર અયુગ્મ આવે. બોલો પરિણામ 1 3 5. તો શું આને વિભાજન કહેવાય નિડર અવકાશ S નું? કેમ નહીં? કેમ કે આ બેમાં કોમન છે 3. વિભાજનનો મતલબ કે એક ટુકડો જે પાડ્યો તે ટુકડાનું બાજુમાં કઈ આવવું જ નહીં જોઈએ. અને બીજી વસ્તુ કે આ બેને ભેગા કરવાથી આખો S બી બનવો જોઈએ. શું આખો S બને? ચોગડો રહી જ જવાનો, છગન રહી જવાનો. સમજ પડી તમને? હવે જો આ જ નિડર અવકાશ S ના આવા બી ટુકડા પાડી શકે. હવે DEF લઈએ. હા કે D માં 1 2 લીધું, E માં લીધું 3 4 ને F માં લીધું 5 6. એટલે કે 2 ની જગ્યાએ 3 ટુકડા પાડ્યા તો પડે. બસ ખાલી આપણી શરત શું? કોઈ બી 2 માં કઈ કોમન, પહેલા બીજામાં કઈ કોમન, બીજા ત્રીજામાં કઈ કોમન નહીં મળે. પણ 3 3 ને ભેગા કરવાથી આખો S આવે. આને કહેવાય વિભાજન. વિભાજનનો મતલબ ટુકડા પાડો, કોઈ બી 2 ટુકડામાં કઈ કોમન નહીં, ને બધા ટુકડા ભેગા કરીએ તો આખો S બનવો જોઈએ. હવે બીજી એક વસ્તુ, એક જણ જેનું નામ છે કુશ, એને કેવો ટુકડો પાડ્યો તે જોજો. સર મેં 4 ટુકડા પાડું. તમે ચોથો ટુકડો ખાલી જોવો કેવો દેખાય છે. DEFG. સર ચોથો ટુકડો છે 5. આને ટુકડો કહેવાય? આ ટુકડામાં છે હું 5 માં, જેની પાસે કઈ નથી તેને હું તમે ટુકડો કહો? ભાઈ એમ કીધું કે ચાલો કે આપણે આ બધા છોકરાઓને ચોકલેટ વેચવાની છે, બધાને 5 5 ચોકલેટ વેચી ને કુશને એક બી ચોકલેટ નહીં વેચી. એટલે મેં એમ કહી દીધું કે હા મેં તો કુશને ચોકલેટ આપી, 0 ચોકલેટ આપી. તો આપી કહેવાય? સમજ જા? એવી રીતના આવો ટુકડો નહીં પાડવાનો. 5 આવો ટુકડો નહીં પાડવાનો. અને 5 ની સંભાવના કેટલી આવે? 0. સંભાવના 0 આવે તેવો ટુકડો નહીં પાડવાનો. સંભાવના 0 કરતાં મોટી આવે એવો ટુકડો. અને સંભાવના 0 કરતાં મોટી ક્યારે આવે? જ્યારે કોઈ એકાદ બી ઘટક હોય ત્યારે સંભાવના 0 કરતાં મોટી જ આવે. તો ક્લિયર? અહીંયા વ્યાપક રીતે આ લોકો એમ કીધું કે નિડર અવકાશ S ના n ટુકડા પાડો. કેટલા ટુકડા? n. કોઈ બી 2 ટુકડામાં કઈ કોમન નથી. EI છેદ EJ નો મતલબ કોઈ બી 2 લીધા અને એમાં કઈ કોમન નથી. અને EI છેદ EJ બરાબર 5 નો મતલબ શું થયો ખબર? પરસ્પર નિવારક. 5 એટલે પરસ્પર નિવારક. 5 એટલે પરસ્પર નિવારક. બરાબર છે. અને બીજો શબ્દ કયો છે પરસ્પર નિવારકનો? અલગ. નિશેષ નહીં. હવે નિશેષ આ જે સેકન્ડ છે ને, આ સેકન્ડ કે બધાનો યોગ કરવાથી S આવ્યો એને કહેવાય નિશેષ. નિશેષ એટલે ભેગા કરવાથી કઈ બચતું નથી, કઈ બાકી નથી રહેતું, બધું જ આવી ગયું. ચાલો તો નિડર અવકાશનું વિભાજનમાં સમજ પડી ગઈ. હવે પછી જે દાખલા આપણે કરવાના છે ને તેમાં બસ આવું જ બધું કરવાનું છે. નિડર અવકાશના ટુકડાઓ પાડવાના છે. શું કરવાનું છે યશવંત? ટુકડાઓ પાડવાના છે. ચાલો હવે આવે છે કુલ સંભાવનાનું પ્રમેય અથવા સંપૂર્ણ સંભાવના. કેવી સંભાવના આવ્યા? સંપૂર્ણ સંભાવના. તો જોવો આ શું છે? આ છે નિડર અવકાશ S નું વિભાજન. નિડર અવકાશ શબ્દ આવે એટલે S એમ સમજવાનું.
આ એસ નું વિભાજન છે અને એસ નું વિભાજનના કેટલા ટુકડા પડ્યા? એન. પહેલો ટુકડો E1, બીજો ટુકડો E2, ત્રીજો ટુકડો En. જેવો જ્યારે પણ આવો શબ્દ આવે કે નિદર્શ અવકાશ એસ નું વિભાજન છે એટલે આ બધી વસ્તુ તમારા મગજમાં આવી જવી જોઈએ કે ભાઈ આ બધામાં કંઈ કોમન નથી, આ બધાને ભેગું કરવાથી એસ આવે, આ બધામાં કોઈ ફાઈ નથી. સમજી ગયા? ચાલો, ધારો કે ઘટના E1, E2, En પૈકી પ્રત્યેકની ઉદ્ભવવાની સંભાવના શૂન્યેતર છે. એસ ની કોઈ પણ ઘટના એ લો. હવે એક ઘટના લીધી એ એસ માંથી. અહીંયા કેવી રીતના તમે અહીંયા 3 ટુકડા કલ્લા છે નિદર્શ અવકાશ એસ ના, પાસાને ફેંકો તેના. હવે આના સિવાય હજી એક ઘટના લેવું. માની લેવું કે એનું નામ છે એક્સ, અને એક્સ શું છે કઈ બી લઈ લો કે પાસા પર યુગ્મ પૂર્ણાંક મળે. તો યુગ્મ એટલે 2, 4, 6. તો આવી રીતના તમે કોઈ એક ઘટના લીધી જેનું નામ છે એ, અને હવે ઘટના એની સંભાવના શોધવાની છે. તો ઘટના એની સંભાવના શોધવાનું એક નવું સૂત્ર, અને નવા સૂત્રમાં બધી વસ્તુ ભેગી થાય તેવું સૂત્ર. અને સૂત્ર જુઓ, P of E1 into P of A by E1, P of E2 into P of A by E2, પછી આગળ P of E3 into P of A by E3, આગળ P of E4 into P of A by E4, આગળ ની સાંભળે, આને નથી સાંભળ્યું. P of E5 into P of A by E5, કાં સુધી? N સુધી. અને આ બધાનો શું કરો? સરવાળો કરો. અને આ બધાનો સરવાળો એ P of A ઘટના એની સંપૂર્ણ સંભાવના છે. સંપૂર્ણ સંભાવના, બરાબર છે? કુલ સંભાવના. કેમ સંપૂર્ણ શબ્દ? બધું જ આવી ગયું. E1 A by E1, E2 A by E2, E3 A by E3, છેલ્લે En A by En. અને આ જે સરવાળો તમને દેખાય છે ને, આ સરવાળાને સિગ્મા સ્વરૂપે લખી દેવાનું. કોઈ એક લખવાનું ને આગળ પાડી દેવાનું સિગ્મા. બરાબર? એક એક્ઝામ્પલ કે માની લેવો કે એક પ્રયોગ છે, તેમાં નિદર્શ અવકાશનું વિભાજનમાં 2 ટુકડા પાડ્યા, E1 અને E2. કેટલા ટુકડા પાડ્યા? 2. તો P of A નું સૂત્ર શું? P of E1 into P of A by E1, પછી વત્તા P of E2 into P of A by E2. એના પછી E3 નું લખું? ના, 2 ટુકડા છે પૈટું. આ સૂત્ર લખતા શીખવાનું છે. માની લો કે અહીંયા E3 આપેલું હટે, તો એનો મતલબ કે હજી આમાં આગળ વધો. P of E3 into P of A by E3, પૈટું. E4 આપેલું હટે તો હજી આગળ વધો. તો હવે પછીના બધા દાખલામાં સૂત્ર વાપરવાનું આવશે. સંપૂર્ણ સંભાવના શોધવાનું સૂત્ર. બરાબર છે? ક્લિયર? અને બીજી એક વસ્તુ કે અહીંયા સૂત્ર n ઘટનાઓ માટે છે. કેટલી ઘટનાઓ માટે? n. પણ આપણા દાખલામાં મોટે ભાગે 2 કાં તો 3, એકાદ દાખલો કદાચ આવું છે કે જેમાં 4, એકાદ કે 2 દાખલા, 5 તો નહીં જ. આપણે વધારેમાં વધારે 4 ઘટનામાં રમવાનું છે. કુશના મગજમાં સવાલ ઊભો થયો. એક મિનિટ, હમણાં થોડીક પહેલા કંઈક સ્માઇલ આપી, એ હાના માટે આપી? એકલો તું કંઈક સ્માઇલ કરી? કઈ ને કઈ વિચારોમાં જ ખોવાયેલો હોય. ચલો, તો એ કુશના મગજમાં એક સવાલ આવ્યો કે સર એક જ ઘટના માટે, અલા ભાઈ તો નિદર્શ અવકાશનું વિભાજન જ શું થયું? વિભાજનમાં 2 તો ટુકડા પડવા જોઈએ ને. એક ટુકડામાં વિભાજન થાય તો પછી ચાલ ચોકલેટનો એક ટુકડો કર. શું કર્યું તું એ ટુકડો? ચાલો આગળ વધીએ. સમજ પડી ગઈ બધાને? આ સૂત્ર લખતા આવડે બધાને? એના પછી બેઝનો પ્રમેય. કોનો પ્રમેય? બેઝનો પ્રમેય. આ ય અડધો જ બોલવાનો, 2 ય અ નહીં બોલવાનું. બેઝનો પ્રમેય, જક સ્પીડમાં બોલ દેવાનું. બેઝનો પ્રમેય. E1, E2, En એ નિદર્શ અવકાશ S ના વિભાજનનું નિર્ધારણ કરતી અરિક્ત ઘટનાઓ છે. અરિક્ત એટલે કોઈમાં કઈ તો છે, કોઈ ખાલી નથી. બરાબર છે? ઢોલકા વગાડું કુશ. હવે ભાઈ જો આવું દેખાય ને એટલે આમાં કઈ હોય નહીં. નિદર્શ અવકાશ S નું વિભાજન એમ સમજી જ જવાનું. આ બધું સ્ટાર્ટિંગમાં એ જ બધું લખેલું છે. જુઓ કે ભાઈ આ બધી પરસ્પર અલગ છે, આ બધી નિશેષ છે, બધાને ભેગું કરવાથી S આવે, એ બધું છોડો. હવે કેપિટલ A એ શૂન્યેતર સંભાવના ધરાવતી ઘટના છે. હવે મેઇન વસ્તુ શું છે ખબર? તમારે એક સંભાવના શોધવાની છે. તમારે શોધવાની છે ઘટના E1 ની સંભાવના A ને સાપેક્ષે. આ E1 શું છે? કઈ ઘટના છે? તમે જે નિદર્શ અવકાશનું વિભાજન કર્યું ને તેમાંની કોઈ એક. અને આ E1 ની કોને સાપેક્ષે સંભાવના? કેપિટલ A ને સાપેક્ષે.
કે જેની દાખલામાં વાત થતી હોય તે. તો એને કેવી રીતના હોડાય તેનું સૂત્ર સમજો. આપજે ધ્યાન. પી ઓફ E1 બાય એ, તો સૌથી પહેલા આ પી ઓફ E1 દેખાય, E1 દેખાય તે લખી દો, પી ઓફ E1. એના પછી આને ઊંધું કરીને લખી દો, ઊંધું, એ બાય E1. ને એના પછી આ પાછળ કોણ છે એ, તેને નીચે લખી દો, પી ઓફ એ. આ છે સૂત્ર. બરાબર. નોર્મલ સૂત્ર આપણું શું હતું ખબર? એ બાય બી નું. પી ઓફ એ બાય બી બરાબર પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ બી. તો હવે એવી રીતના આનું સૂત્ર પી ઓફ E1 છેદ એ ના છેદમાં પી ઓફ એ. અને હવે નીચે પી ઓફ એ આવી ગયો, E1 છેદ એ, E1 ઇન્ટુ એ બાય E1. આ છેદનું સૂત્ર લખાવતા બી શીખવાડલું જ છે તમને કે E1 છેદ એ કોઈ એક લખવાનું, તો E1 લખ્યું પછી બીજું લખે તો પહેલાને સાપેક્ષે. એ જ છે, આ કંઈ નવું નથી. આ છે બેઝનું સૂત્ર. બરાબર. હવે અહીંયા E2 કહી તો E2 કહી તો E2 બાય એ, પહેલા E2 બેઠું પછી રિવર્સ એ બાય E2, પાછળ વાળું નીચે, આ એ ને નીચે પી ઓફ એ. સિમ્પલ. એટલે કે જ્યારે કોઈ દાખલામાં આવું કંઈક શોધવા કે અને રકમમાં વાત હોય નિદર્શ અવકાશના વિભાજનની, ત્યારે આ વસ્તુને શોધવાનું આ સૂત્ર છે. અહીંયા જુઓ, આ લોકોએ કેવું લખેલું છે. આ લોકોએ જો પહેલા EI ની સંભાવના, પછી આનું રિવર્સ EI બાય એ નું રિવર્સ એટલે એ બાય EI, પણ નીચે શું લખેલું છે? તો આ નીચે જે લખેલું છે ને તે પી ઓફ એ છે. આ પી ઓફ એ છે, સંપૂર્ણ સંભાવના પી ઓફ એ છે ભાઈ, આ પી ઓફ એ. બરાબર. પણ આપણે જ્યારે બી દાખલા કરીએ ત્યારે આટલું લાંબુ નહીં લખવાનું, આપણે આપણું ટૂંકમાં જ લખવાનું, પી ઓફ એ. પી ઓફ EI ઇન્ટુ પી ઓફ એ બાય EI ના છેદમાં પી ઓફ એ. યાદ રહી જશે બધાને આ સૂત્ર? કોઈને કઈ તકલીફ? ચાલો એક દાખલો કરીએ એટલે તમને થોડીક આઈડિયા આવે સૂત્ર કેવી રીતના દાખલામાં વાપરવાનું. કેટલી વસ્તુ શીખા આપણે? 2. પહેલું કયું? સંપૂર્ણ સંભાવના. બીજું કયું? બેઝનો પ્રમેય, બેઝનું સૂત્ર. સંપૂર્ણ સંભાવનામાં આ બેવમાં જ સંપૂર્ણ સંભાવના હોય કે બેઝનું સૂત્ર હોય, બેવમાં શું થાય છે? નિદર્શ અવકાશનું વિભાજન થાય છે. આ નિદર્શ અવકાશના વિભાજનમાં યાદ રહી ગયું બધાને? કેટલા ટુકડા પર હે નિદર્શ અવકાશ? 2 કે 2 થી વધારે. અને ટુકડાની શરત શું? કોઈ બી 2 ટુકડા 3 ટુકડા, દરેક ટુકડામાં કઈ કોમન નહીં, અને બધા ટુકડા ભેગા કરવાથી એસ આવવો જોઈએ, અને દરેક ટુકડાની સંભાવના 0 કરતા મોટી. આવી વસ્તુની વાત આવે ત્યારે સંપૂર્ણ સંભાવનાનું સૂત્ર પી ઓફ એ બરાબર પી ઓફ E1 ઇન્ટુ પી ઓફ એ બાય E1 પ્લસ પી ઓફ E2 ઇન્ટુ પી ઓફ એ બાય E2, જ્યાં સુધી હોય ત્યાં સુધી. બેઝનું સૂત્ર. બેઝ હવે જો ખબર કેવી રીતના પડે કયા દાખલામાં બેઝનું સૂત્ર વાપરવાનું? જે દાખલામાં E1 E2 આવા બધાની સંભાવના શોધવાની આવે તે દાખલામાં સ્ટાર્ટિંગમાં જે E1 લખેલું દેખાય, E1 E2 E3 આવું બધું લખેલું દેખાય, 1 2 3 વાળું સ્ટાર્ટિંગમાં દેખાય, ત્યારે બેઝનું સૂત્ર. અને એ સૂત્રમાં પહેલું બેઠું પછી રિવર્સ ને છેદમાં જે પાછળ વાળું દેખાય તે છેદમાં. ઉદાહરણ 15 બરાબર ધ્યાનથી. એક વ્યક્તિએ બાંધકામના નિશ્ચિત કામની બાંયધરી આપી છે, ગેરંટી આપી છે. બાંધકામ હું કરાવીને રહેવાતું જોયા કર. તું એક વખત મને કોન્ટ્રાક્ટ આપી દીધો, બાંધકામની ગેરંટી આપી. બરાબર. ચાલે ધ્યાન આપ કોન્ટ્રાક્ટર. કામ દરમિયાન હડતાલ પડશે તેની સંભાવના 0.65. બાપ રે, હડતાલ! પેલી બાજુ પેલા ગેરંટી આપી દીધી કે આપણી જવાબદારી, બાંધકામ હું તને કરાવીને આપા, ને કારીગરે હડતાલ પાડી દીધી. લે બાંધકામ કરે કોણ? તો હડતાલ પડશે તેની સંભાવના 0.65. જો હડતાલ નહીં પડે તો સમયસર બાંધકામ પૂર્ણ થવાની સંભાવના 0.80 છે, અને જો હડતાલ પડે તો સમયસર બાંધકામ પૂર્ણ થવાની સંભાવના 0.32 છે. તો બાંધકામનું કાર્ય સમયસર પૂર્ણ થાય તેની સંભાવના શોધો. ભાઈ આ રિયલ લાઈફમાં બી આવવું જોઈએ. લોકો ગેરંટી આપી દે ને પછી કામ નહીં કરે. બધા કોઈ બી ભાઈ કામ મળતું હોય તો લેવાનું જ, કહેવાનું બરાબર, મોટી મોટી ફેંકવાની. અલા તું મારા પર વિશ્વાસ કર, આપણો રેકોર્ડ જો, એનો રેકોર્ડ ખરાબમાં ખરાબ હોય અને એમ જ કે અલા આપણે એકવાર કામ લીધું એટલે પતી જ જાય, આપણું કામ એકદમ ટકાટક હોય, આપણે કામ કરીએ એટલે કોઈને પૂછવાનું આવે નહીં. બધી ફેંકાબાજી હોય. બરાબર છે. એવું જ અહીંયા બી છે કે ભાઈ કામની ગેરંટી લઈ લીધી, નહીં બસ હવે કામની ગેરંટી લઈ લીધી બાંધકામના કામની. હવે
આમાં પાછી બે શક્યતા ઊભી થઈ. કામ કરે કારીગર અને કારીગર કાંટો હડતાલ પાડશે કાંટો નહીં પાડશે. બરાબર, આ રીતના બે શક્યતા ઊભી થઈ. હવે જો હડતાલ પડે તો હું કામ પૂરું થશે? થશે થશે. હડતાલ પડે તો બી કામ પૂરું થશે. બસ ખાલી હડતાલને રખે રખે કરવી પડે. હડતાલ પડી, હવે કેટલા દિવસ ચાલે કેટલા દિવસ નહીં ચાલે એ બધી આખી ગેમ હોય. હવે હડતાલ પડી ગઈ એટલે બસ પૂયતું, કામ હવે કરવું જ નથી, મેં ચાલી લો, કોન્ટ્રાક્ટ કેન્સલ, પૈસા લાવતું, કોન્ટ્રાક્ટ કેન્સલ, એવું બધું થોડું હોય. કોન્ટ્રાક્ટર શું કરે? કારીગરને સમજાવે, અલા મેં તમારી માંગે પૂરી કરીશ, તું બોલ શું જોઈએ છે? તું એમ કે મર્સિડીઝ, નીકળ. બરાબર, પહેલી ફુરસદમાં નીકળતું, દેખાવું નહીં જોઈએ. બીજો કારીગર હોટી લાવવા બિહારમાંથી યુપીમાંથી, પણ તને તો નહીં રાખું. સમજી ગયા? એટલે હડતાલ પડે તો બસ એ લોકોની જે માંગ હોય, ભાઈ અમને જરાક વધારે મહેનતાનું આપો, જે હોય તે એમ કરીને બધું રખે રખે કરે ને કામ ચાલુ કરાવે. ને જો હડતાલ નહીં પડે તો કામ પૂરું થાય? હા, તો બી પૂરું થાય. અને કદાચ નહીં બી પૂરું થાય, થશે કાં તો નહીં, પણ હા પૂરું થશે તો એ સમયસર પૂરું થાય કે નહીં એ જ મેઇન વસ્તુ છે. મેઇન અહીંયા વાત છે જો સમયસર, સમયસર બાંધકામ પૂર્ણ થવાની સંભાવના. જોજો હડતાલ નહીં પડે તો 80% ચાન્સ છે કામ સમયસર પૂરું થશે, 20% જ ખાલી લેટ પૂરું થાય. પણ હડતાલ પડી તો લેટ થવાનું જ હે ને. અને જો હડતાલ પડે તો સમયસર બાંધકામ પૂર્ણ થવાની સંભાવના ક્યાં પહોંચી ગઈ? 32% જ. 80% માટે સીધી 32%, 32% જ ચાન્સ છે કે હવે આ કામ ટાઈમ પર પતે. સો ઓવરઓલ આપણને હું જોઈતું શું છે? હડતાલ પડી કે નહીં પડી, જે હોય તે ફાઇનલી કામ સમયસર પૂર્ણ થાય તેની સંભાવના કેટલી, ઓવરઓલ સંભાવના કેટલી સમજ્યા રકમમાં? તો જે કામ સુધી પહોંચવાનું છે ને તે કામ સુધી પહોંચવા અહીંયા બે ભાગ પડ્યા કે હડતાલ પડીને કામ પૂરું થાય, હડતાલ નહીં પડે ને કામ પૂરું થાય. ને વાત બેવની કરવાની છે છેલ્લે સુધી પહોંચવા. અને જ્યારે બી દાખલામાં આવી રીતના અધ વચ્ચેથી ફાટો પડે ત્યારે નિડર અવકાશનું વિભાજન થયું કહેવાય. અહીંયા નિડર અવકાશનું શું થયું? વિભાજન. અહીંયા કેટલા ફાટા પડ્યા? બે ફાટા, બે ટુકડા થયા. કેટલાક દાખલામાં 3 ટુકડા થયા, કેટલાકમાં 4 ટુકડા. તમને સમજ કઈ રીતના પડે આ રકમ વાંચીને કે ટુકડા પડ્યા? મેં જે રીતના તમને રકમ સમજાવી ને એ રીતના પોતાની જાતને રકમ સમજાવજો, સમજજો. બાકી હું અત્યારે દાખલો પટાઈ દે માં, પરંતુ ના, રકમ સમજવું એ જ મેઇન છે આ ચેપ્ટરમાં. એવી એવી રકમ આવવાની છે ને કુશ કે તું જેને જોઈને ગભરાઈ જશે, તને કઈ થઈ જશે. જોજે તું, આવશે એવી એવી રકમ. ચાલો તો ધીરજ રાખ. તો 1 મિનિટ. ઓકે, ફટાફટ હવે આપણે આ દાખલાને પૂરો કરીએ. જોજો, બાંધકામનું કામ છે. બાંધકામ બે શક્યતા ઊભી થાય છે, કાં તો હડતાલ પડશે કાં તો નહીં પડે. આપણને જોઈએ છે સમયસર બાંધકામ પૂરું થાય, પણ સમયસર બાંધકામ પૂરું થાય એના માટે આ બેવમાંથી પસાર થવું જ પડે. આ બેવમાંથી પસાર થવું પડે. અને આ બેવમાંથી પસાર થયા પછી આપણે જોવું પડે કે સમયસર કામ પૂરું થાય. આ સમજ્યા? અને જો કોઈ દાખલામાં આ રીતના ફાટા પડ્યા તો એને કહેવાય નિડર અવકાશનું વિભાજન. હવે અહીંયા નિડર અવકાશ જે છે, નિડર અવકાશ S, એમાં બે વસ્તુ કઈ છે તે સમજજો. એમાં બે વસ્તુ આ જ છે કે કાં તો હડતાલ પડે કાં તો હડતાલ ન પડે. બરાબર, બાંધકામ એના બે ભાગ અહીંયા પાછું લખું છું કે કાં તો હડતાલ પડે કાં તો હડતાલ ન પડે. તો હડતાલ પડે તેની સંભાવના કેટલી ને હડતાલ ન પડે તેની સંભાવના કેટલી? અરે અહીંયા લખેલી છે, કામ દરમિયાન હડતાલ પડે તેની સંભાવના 0.65 છે, રકમમાં જ આપેલું છે. અને ની પડે તો એ પૂરક ઘટના થઈ, એટલે 1 ઓછા 0.65 એટલે 0.35. સમજ્યા? એના પછી આગળ હવે હડતાલ પડે તો બી કામ સમયસર પૂરું થઈ શકે છે, થહે જેવું નથી બોલતો. ને હડતાલ નહીં પડે તો બી સમયસર પૂરું થઈ શકે. એટલે હવે કામ, હવે જોજો વાતને સમજજો. હવે કામ સમયસર પૂર્ણ થાય તે પણ એક ઘટના છે જેનું નામ છે કેપિટલ A.
પણ આ હડતાલ પરે ને હડતાલ ન પરે તે નિર્દેશ અવકાશનું વિભાજન, આ વિભાજનને તમારે B1 B2 નામ આપવાનું અથવા E1 E2, અત્યારે B1 B2 રાખો. તો હડતાલ પરે ને કામ સમયસર પૂર્ણ થાય તે ઘટના કઈ? મેં સંભાવના શબ્દ નથી બોલ્યો. A/B1. હડતાલ પરે ને કામ સમયસર પૂર્ણ થાય તે A/B1. કામ સમયસર પૂર્ણ થાય તેની સંભાવના હડતાલ પરે તેની સાપેક્ષે, અને હડતાલ ન પરે અને કામ સમયસર પૂર્ણ થાય તે A/B2. અને આ બેવની સંભાવના આપેલી છે, વાંચો. હડતાલ પરે ને કામ પૂરું થાય, હડતાલ પરે ને કામ સમયસર પૂર્ણ થાય તે 0.32, અને હડતાલ ન પરે ને કામ સમયસર પૂર્ણ થાય તે છે 0.80. એમ નહીં કહેતા કે સર આ બેનો સરવાળો એક કેમ નથી, આખી ગેમ જ અલગ છે, આ બે ફાટા જ પડી ગયેલા છે. હવે બાંધકામનું કાર્ય સમયસર પૂર્ણ થાય તેની સંભાવના એટલે હોધવાનું હું, આ છેલ્લું વાક્ય એટલે હું હોધવાનું P of A. કામ સમયસર પૂર્ણ થાય તે P of A. P of A એટલે બેવની વાત કરવાની છે, બેવ સંપૂર્ણ સંભાવના હોધવાની છે. અહીંયા ઓવરઓલ ઘટના એની સંભાવના કેટલી સમજી જાવે તમે આખી રકમને. તો સૌથી પહેલા ધારો કે ઘટના B1 ને ઘટના B2, આ છે નિર્દેશ અવકાશના બે ભાગ. B1 હડતાલ પરે, B2 હડતાલ ન પરે. બેવની સંભાવના રકમમાં સીધી ચોખ્ખી આપેલી છે. હડતાલ પડવાની સંભાવના આપેલી છે 0.65. સો ઓબ્વિયસલી એની પૂરક ઘટના છે હડતાલ ન પરે, જે થશે 1 ઓછા 0.65 એટલે 0.35. એના પછી જોઈતું હું છે રીનવ, કામ સમયસર પૂર્ણ થાય તે શબ્દ છે આપણા માટે ઘટના A. ધારો કે ઘટના A કામ સમયસર પૂર્ણ થાય. કામ સમયસર પૂર્ણ થવાના બે રસ્તા પડે છે કે હડતાલ પરે ને કામ સમયસર પૂર્ણ થાય એટલે A/B1. જો હડતાલ પરે તો કામ સમયસર પૂર્ણ થવાની સંભાવના રકમમાં આપેલી છે 0.32. એના પછી P of A/B2 હડતાલ ન પરે ને કામ સમયસર પૂર્ણ થાય તેની સંભાવના છે 0.80, અને કામ સમયસર પૂર્ણ થાય તેની સંભાવના એટલે P of A હોધવાનું છે. તો હવે P of A સૂત્ર, આ બધી વસ્તુ આપેલી હોય તો સૂત્ર શું આવે? B1 into A/B1 પ્લસ B2 into A/B2. ચાલો, માટે P of A બરાબર B1 0.65, A/B1 0.32, B2 0.35, A/B2 0.80. કેલ્સી હવે જોઈએ, કેલ્સી હવે આ દાખલા અપૂર્ણાંકમાં નહીં થાય. હવે આ દાખલા અપૂર્ણાંકમાં નહીં થાય. હવે પૂરેપૂરી છૂટ છે, કેમ કે શરૂઆતમાં જ અપૂર્ણાંક નહીં આવ્યો એટલે હવે આ ગણતરી અપૂર્ણાંકમાં લઈ જવી પોસિબલ નથી. અલા ઓ એક નું બોલ ને અત્યારે તો. પછી પેલાનું 0.28 એટલે બહુ હોય ને પેલું 488. તો આ છે જવાબ. સમજ પડી જશે બધાને. અને આની સાથે આ દાખલો પૂરો. પૈતું આજ તો હોધવાનું હતું પૂરું. કાર્ય સમયસર પૂર્ણ થાય તેની સંભાવના 0.488, એપ્રોક્સલી 0.5, 50% ચાન્સ છે. ને પેલો ગેરંટી આપતો હતો બાયંતરી. આની ગેરંટી તારી 50%માં શું કઈ ગેરંટી કહેવાય? એટલે આપતો નહીં, કોન્ટ્રાક્ટ કેન્સલ. ચાલો, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આવા જ બધા દાખલાઓ સાથે કામ કરવાનું છે. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.